વડોદરામાં ચાલુ ક્રિકેટે બેભાન થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં. સારવાર દરમિયાન યુવકનું નિપજ્યું મોત. 29 ડિસેમ્બરે કંપનીના સાથી કર્મચારીઓ સાથે ક્રિકેટ રમતો રાજ્યમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે હવે વડોદરામાં ક્રિકેટ રમતા તબિયત લથડતા બાદ યુવાનનું મોત થયું છે, જેના કારણે પરિવાર સહિત આસપાસના લોકોમાં શોક સાથે ગમગીન માહોલ બન્યો છે. જેમાં 36 વર્ષનો સ્મયંક ગાયકવાડનું મોત થયું છે. આ અંગે માહિતી અનુસાર વડોદરામાં 29મી તારીખે પોતાની કંપનીના સાથી કર્મચારીઓ સાથે દેણા ગામ ખાતે રાત્રિ સમયે યુવાન ક્રિકેટ મેચ રમી રહ્યો હતો. જે દરમિયાન ક્રિકેટ રમતા છાણીના યુવકની તબિયત લથડી ગઈ હતી. બેભાન થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બેભાન હાલતમાં અમિતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવકના બેભાન થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. જે પછી પરિવાર સહિત ઓફિસ સ્ટાફના લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે હજી સુધી મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને બાજુનું આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને અમારા હરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.